દીવના શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા પંચાયત ચોક ખાતે આજે સાંજે શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ જ્ઞાતિ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન પર નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા, એજ્યુકેશન ઓફિસર અરવિંદ સોલંકી, દીવ ખારવા સમાજના પટેલ મગનલાલ ગોકળ, ઘોઘલા ખારવા સમાજના પૂર્વ પટેલ શશિકાંતભાઈ, ભૂતેશ્વર વ્યાયામશાળાના પ્રમુખ કપિલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી. ત્યારબાદ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સ્વાગત નૃત્ય દ્વારા સ્વાગત થયું હતું. કાર્યક્રમ દરમિયાન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે યુટી સ્તરે તથા રાષ્ટ્રીય સ્તરે જે વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, સારું પ્રદર્શન તથા ડોક્ટર, એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરનારને સમાજના દીકરા દીકરીઓને પણ શાલ ઓઢાડી સર્ટિફિકેટ આપી તથા ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજમાંથી હાલ એજ્યુકેશન ઓફિસર તરીકે નિયુક્ત થયેલા અરવિંદ સોલંકીનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમને સમાજનો આભાર વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પ્રવચન આપ્યું હતું. તે જ રીતે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશે પણ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી અને દરેકને અભિનંદન પાઠવ્યા હતા. સાથે પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું હતું. કાર્યક્રમમાં યુટી સ્તરે યોગમાં ગોલ્ડ મેડલ હાંસિલ કરનાર વિજેતાએ મંચ પર યોગ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજ ઘોઘલાના પટેલ શ્રી ભરતભાઈએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મંચ સંચાલન પૂર્વ પટેલ જમનાદાસ ઘેડિયા દ્વારા થયું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનો, વિદ્યાર્થીઓના વાલીઓ, દીવ ઘોઘલાના સમાજના પટેલો, આગેવાનો, સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અહીંયા આવ્યા, ઉપસ્થિત રહ્યા, સાથે સાથે જે આપણા ज्यादातर बेटियां ही थी, तो बेटियों को मेरा बहुत बहुत મંચના મહાનુભાવોના ચહેરાની જે રોનક છે